સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન એ છે, બોધામૃત ભાગ 2 વચનામૃત વિવેચનમાં 45મા પાના ઉપર ફૂટનોટમાં આપ્યું છે કે સાધર્મી ભાઈનો એક ટુકડો પણ ન ખાવો જોઈએ. ઉપાવદેના વખતમાં કેવું વર્તન હતું? એટલે પ્રભુશ્રીજી બોધમાં વાત કરે છે, મુમુક્ષુએ મુમુક્ષુની ઓળખાણ ફક્ત સત્સંગ અર્થે રાખવાની, વ્યવહાર અર્થે નહીં. એ એને ઘરે જમે પછી ઓલું છોડવાનો છે. રવિવારે એને ઘરે જમવા જાય, મહેમાન આવ્યો એટલે મીઠાઈ કરે, ફરસાણ કરે, આગતા સ્વાગતા કરે, 2-4 કલાક વયા જાય. હવે તો કોઈ કરતો નથી એટલે બહારથી મગાવી લે, અભક્ષ. પછી ઓલો જાય કે તમે અમારા ઘરે આવ્યા, અમે તો આવું કરેલું, તો મારે કરવું જ પડે ને, ન કરે તો સંબંધ બગડી જાય. કરે એ પણ એવું જ કરે. એની દીકરી નવો પરણેલા છોકરાની વહુ કે એની પત્ની તો કરી શકે એમ નથી, એટલે શું કરે, હોટલમાંથી મગાવે, અભક્ષ. એટલે પોતે અભક્ષ ખાય ને બીજાને અભક્ષ ખવડાવે. અને મુમુક્ષુનો સંબંધ સમજ્યા. આ ધર્મ પ્રભાવના થાય કે ધર્મથી ચ્યુત થવાનું થાય. અને કદાચ અભક્ષ નથી ખવડાવતો, ઘરે ખવડાવે છે. પ્રાર્થના છોડીને ને રસોઈ કરશે, શીરો કરશે, ભજીયા કરશે, પાપડ તળશે, 2 શાક બનાવશે, 1 કઠોળ બનાવશે, આગતા સ્વાગતા કરશે. આવીને સીધો થોડો કે ચાલો જમવા આપો તો પછી હું વચનામૃત વાંચવા માંડું, એમ મગાય તો નહીં ને. એટલે 2-4 કલાક જાય ને. બ્રહ્મચારીએ ત્યાં સુધી કહ્યું છે કે આંબેલ શાળામાં લોકો આંબેલ કરવા જાય, 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં. પછી બધાને પૂછવું પડે ને, એ પોતાને 13મી આંબેલની ઓળી છે એટલે લોકોને કેમ ખબર પડે? એટલે ભટકાય ચપ્પલ પહેરતા હોય ત્યાં. માફ કરજો, જય જિનેન્દ્ર, જય પ્રભુ. તમારી કેટલામી ઓળી ચાલે છે? એટલે મેં તો પહેલી જ કરી, મારે 13મી છે. એ કહેવા માટે ભટકાવવું પડે ને પહેલાં. સીધી તો વાત ન કરવા માંડે, એ ભાઈ ઉભા રહ્યો તો તમારી કેટલામી હોળી ચાલે છે એમ કહે. એટલે પહેલાં ક્યાંક પૂછે, તમે દેશમાં કયું ગામ તમારું, તમે ક્યારે આવ્યા અહીંયા, તમે જમી લીધું, એમ કરીને વાત શરૂ કરે ને. એટલે આત્મ ભૂલાવે એવી વાત છે. અને 1 કલાક આવવામાં બને, 3 કલાક ગયા ને. એ કહેતા ઘરે ઓછા દ્રવ્યમાં આંબેલ કરી લીધી હોય, ભોજનશાળામાં ભજીયા આપે છે, ન લે, સ્વાદ વયો ગયો ને. રોટલી 2 ને બદલે 3 લે, આંબેલ થઈ ગઈ ને, સહેજે સહેજે. પણ ગણાય નહીં. કોને ખબર પડે? ઓલું ગણાય. બધું બોધ આપ્યો છે. અહીંયા સાધર્મી ભાઈનો એક ટુકડો પણ ન ખાવો જોઈએ. એને બોજો નથી પડવાનો. ગોપાલદેવ અંબાલાલભાઈને કહે છે કે અમે તમને ક્યારે કોઈ વ્યવહારનું કામ સોંપીએ તો મહેરબાની કરીને હું તમને વિનંતી કરું છું કે તમને વિક્ષેપ ન થાય. એ તો સેવા ચાકરી જ કરવાની હતી, એને તો કરતા જ હતા દાસ ભાવે. કદાચ એમ થાય તો જ્ઞાનીની વૈયવ જ કરતી વખતે એવું મનમાં કંઈ થાય, કેવો કર્મ બંધાઈ જાય. એટલે એમ મર્મ એનો છે કે તમને તો લાભનું જ કારણ છે, પણ અમે ક્યારેય એવું ઈચ્છતા નથી. પણ કદાચ એવું થઈ જાય તો એક વિનંતી છે કે મહેરબાની કરીને તમે મનમાં બીજો ભાવ લાવતા નહીં. તમારે લાભનું કારણ છે મોટું. પણ જેમ બને એમ જ્ઞાની પરમાર્થ માર્ગમાં દીનતા કરે નહીં. સાધર્મીનો ટુકડો ન ખાય. પ્રભુશ્રીજીનું વાક્ય ટાંક્યું છે યાર, સંસારિકા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે આંતરડું કાઢી નાખે. કબીરનો દોહો છે. લોકોનું માગીને ખાવું જ ને સાધર્મી છે. શા માટે આપે છે એને અન્નદાન? કે આત્માર્થના મુસાફરી છે. આત્મા જાણે છે અથવા આત્મા જાણવાની કોશિશ કરે છે, અને આપણને પણ આત્માનો માર્ગ બતાવશે. એ ન બતાવે તો મફતનું ખાધું ને, પચશે નહીં, એ આંતરડું બહાર કાઢી નાખશે. સંસારિકા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે હાથ. વિતરાગનો સાધુ નિર્ગ્રંથ સાધુ કહેવાય. એને ગ્રંથિ નથી, ઘર બાર નથી, ભિક્ષુ, માગીને ખાવાનો ધર્મ લાભ. શા માટે? કે એને ઘર નથી. એ મહાવીરના માર્ગ ઉપર સંસાર છોડી દીધો છે. હવે આત્મા સાચશે, સ્વ પર કલ્યાણ કરશે, પોતાનું ભલું કરશે અને જગતનું ભલું કરશે. એ ન કરે અને પ્રમાદ કરતો હોય, આત્મા સિવાયની કોઈ વાત કરતો હોય, એ મુમુક્ષુ નથી ને. મોહાશક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષુ. વચનામૃત 254માં કૃપાળુદેવે મુમુક્ષુની વ્યાખ્યા આપી છે કે મુમુક્ષુ કોને કહેવાય?
મોહાશક્તિથી મૂંઝાતો હોય એને મુમુક્ષુ કહેવાય. એને ઘરે જમે અને ધર્મ ન કરે અને એને પાડે, આનાથી મોટું પાપ કયું છે? સંભોગ પ્રત્યાખ્યાન ઉત્તરાધન સૂત્રમાં આપ્યું છે ભગવાન મહાવીરે સમ્યક દર્શનના લક્ષણમાં. એક મુનિ બીજા મુનિની મદદ ન લે, ન સમજાતું હોય ધર્મનું તો પૂછે, આ તો આશંકા કરે, આ તો તપ છે, સ્વાધ્યાય તપ છે, અંતરંગ તપ છે, એ છૂટ. ઓલો સમજાવે એને, ફરી ફરીને સમજાવે, કોઈ બોલ 1000 વાર પૂછે તોય સમજાવે. બેયને ફાયદો છે. આત્મા જાણવો છે ને, વ્યવહારિક બાબતમાં મદદ લેવાની નથી. ધીરે ધીરે પછી એમાંથી સંસાર ઊભો થાય અને સ્ત્રી પુરુષ હોય, પુરુષ સ્ત્રી હોય, સ્નેહના તંતુ બંધાઈ જાય અને બીજો કોઈ આત્માર્થે અને સંસાર માંડીને બેસે. આ કાળમાં બને છે એવું, તીર્થસ્થળમાં, આશ્રમમાં, મંદિરમાં. શરૂઆતમાં એવા ભાવ ન હોય કાંઈ. ધીરે ધીરે દોસ્તી થઈ જાય, પછી એ દોસ્તી સ્નેહના તંતુ બંધાઈ જાય અને પછી ના કરવાનું કરી બેસે, ઘર માંડે. એટલે શું થાય? પોતાનું જો જે થાય એ ધર્મ લજવાય ને, કે જૈન ધર્મમાં આવું જ હશે, શ્રીમદ રાજના માર્ગમાં આવું જ હશે, ફલાણા મંદિરમાં આશ્રમમાં આવું જ કરે છે. ધર્મ લજવાય ને પોતાને લઈને, કેટલું મહાપાપ થાય. વ્યવહાર સંસાર બે ભેગું નહીં કરવા. મુમુક્ષુની સાથે અધ્યાત્મનો સત્સંગ કરવા માટે, સાથે ભક્તિ કરવાની દોસ્તી, બસ બીજી નહીં. ગાડી જાતી હોય ને ખાલી હોય, ખાલી એક સીટ છે હું બેસી જાઉં કહેવાનું નહીં. એમ રિક્ષાને 5 રૂપિયા ખરીદી લેવાના. ઓલો તો કે પોતાની ગાડી છે એટલે કે બેસો, ના ના હું જાઉં છું, મારે કામ છે, ખોટું બોલવાનું. એટલે વિકથન ન થાય. આ તો ઊભું હોય ત્યાં જ દરવાજે આગળ કે જેની ગાડી ખાલી હોય એમાં બેસી જાઉં. એટલે ધીરે 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 લાચાર વૃત્તિ થઈ જાય, પછી દીનતા થઈ જાય. સમાગમમાં દીનપણે આવવું નહીં. વચનામૃત 457 રોજ ગાય છે તો નથી લઘુતા કે દીનતા, એ સત્પુરુષ પાસે દીનતા કરવાની છે કે હું કાંઈ જાણતો નથી, તમે બધું જ જાણો છો. આ ભક્તિના 20 દોરા છે ને એ નિસાધનના દોહા છે કે મારી આગળ કાંઈ નથી. આ લઘુતાને દીનતા, હું તમારી પાસે લઘુ છું. લિખિતન દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. લઘુ થઈને રહ્યા ગોપાલદેવ પાસે. એટલે રત્નરાજ મહારાજે નામ પાડ્યું કે આ રાજચંદ્ર, તમે નાના રાજચંદ્ર, લઘુ રાજચંદ્ર, લઘુ રાજ. જ્ઞાની પાસે લઘુ થવાનું છે, દીન થવાનું છે. વ્યવહારમાં નહીં, માથું નમાવે નહીં, નહીં માફ નીચું નિશાન. સિર કટા દેંગે, સિર ઝુકાએંગે નહીં. તો ક્યાં ઝુકાવશું? વિતરાગ પાસે, સત્પુરુષ પાસે, બીજે નહીં. લટક સલામ. દેવદેવીને નહીં. દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષને ઈચ્છો. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી. 18 દૂષણથી રહિત વિતરાગ દેવને શ્રાવક માથું નમાવે. વિતરાગી દશાના જ્ઞાનીને, આત્મજ્ઞાનીને માથું નમાવે. લટક સલામ. બસ દેવને મોક્ષે જવું છે ને, હજી મોક્ષ નથી દેવ પાસે, દેવી પાસે. મારે મોક્ષે જવું છે, ઊભા નમસ્કાર કરાય. જય જિનેન્દ્ર, જય પ્રભુ. આ માથું ધડને ચોંટ્યું છે ને એવી ધાતુથી, બરડ ધાતુ છે, બટકી જાય નમે નહીં. મગન બાપા કહેતા એવી ધાતુનું બનેલું છે કે બટકી જાય, તૂટી જાય નમાવા જાવ તો, નમે નહીં. સત્પુરુષ પાસે નેત્રની સોટી જેમ નમી જાય. દાસ થઈને, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિલ. પરમ કૃપાળુદેવ લઘુશંકા કરવા જાય. અમલભાઈ ઊભો હોય લોટો લઈને પગ ધોવા માટે, નેપકિન લઈ કૃપાળુદેવ ઊભા રહે. આ દાસ પણ, આ દાસાનું દાસ. બ્રહ્મચારીજી પ્રભુજી પાસે દાસાનું દાસ. હું કૂવામાંથી પાણી કાઢીશ, હું ઘંટ વગાડીશ, હું ઝાડુ મારીશ. એમ નથી કીધું હું વ્યાખ્યાન આપીશ, હું બુક લખીશ. એ જ કર્યું એણે. 100 જેટલા તો પુસ્તક લખ્યા, બીજું કોણ લખે? શિવપશમ કોનો હોય? એટલે મુમુક્ષુની વ્યવહારમાં મદદ લેવાની નહીં, એ રીતે ઓળખાણ વધારવાની નહીં. પૂછવાનું નહીં તમારું દેશમાં કયું ગામ છે, અમારું દેશમાં આ ગામ છે. બધાનું એક જ ગામ છે સિદ્ધશિલા. ઘર ભૂલી ગયા છે બધા ભટકે. કોઈક પૂછે ને તમારું કયું ગામ,
કે મારું મૂળ ગામ તો સિદ્ધશિલા, પણ અનાદિકાલથી ભૂલી ગયો છું, હું ગોતવા આવ્યો છું, એમ કહેવાનું. તો પિનકોડ તો આપો. પિનકોડ નથી કહી એનો પિનકોડ એની પાસે છે, મારી પાસે નથી. એના જેવું સાધુ નહીં આમ જ છે, તો બીજાને કેટલું બંધન થાય. ઉપદેશ અમૃત પાના નંબર 294 લખેલું છે. દોસ્તી કરવાની નહીં, વ્યવહારની. સંભોગ પ્રત્યાખ્યાન, વ્યવહારિક મદદ નહીં. પ્રાર્થના છોડી અને હાથ પકડીને દવાખાને લઈ જાય તો છે જ. તો કારોબારીના સભ્યો છે, મેનેજમેન્ટ છે, કામવાળા છે, એ કરશે એનું કામ. જો તારે વ્યવહાર જ કરવો તો આખી દુનિયા તો છે જ વ્યવહાર, દેહાધ્યાસ જ કરવો તો. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. ના પણ ધર્મ સાથે કર્મ ન કરાય. કુપોદે 2 પત્રમાં ના પાડી છે, 703 ને 704. બહુ લાંબા પત્રો છે, નવલચંદ ડોસા અને ધારસીભાઈને લખેલા છે. વકીલાત કરે ને એને સમજાવ્યું છે કુપોલદેવે કે જ્યાં સુધી બને ત્યાં સુધી સરખું જ છે. 703 અને 704મો પત્ર શું લખે છે? જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશમે ન ઉતારવા યોગ્ય છે. દયા, અનુકંપા, ભૂખ્યાને અન્ન આપો, ગાયને ઘાસ આપો, કબૂતરને ચણા આપો, એ આપો, અનુકંપા ગુણ છે. બાડા બોબડા લુલા લંગડાને. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. લોહીના બાટલા ચડાવવા છે, મોતિયા ઉતારવા છે બહાર, આશ્રમની બહાર, અહીંયા નહીં. ચશ્માની ફ્રેમ આપવી છે એ બહાર, અહીંયા નહીં. એ આંખના ડૉક્ટર કરશે, તું આત્માનું કામ કર. ગળે ઉતર્યા, સામેવાળાને દેહાધ્યાસ છે, આપવાવાળાને દેહાધ્યાસ છે, બધાને ગમતી વાત છે ને. કોણ એમ કે આમ ન કરાય? એમ બેયને ગમે છે. તો ઓલાનું માન પોષાય છે, ઓલાની લાચારી છે, એટલે ભીખ મંગુ વૃત્તિ છે, યાચક પણ અનંતકાળનું, એટલે લઈ લે છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશમે ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિના કારણો સામાજીવને અહીંયા જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા. એને સત્સંગ કરવો છે, એને પૂછે છે તો જવાબ આપવાનો, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું. મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. આ વચનામૃત 704, વચનામૃત 703માં આ જ લખ્યું છે. બહુ મોટો પત્ર છે, ખાલી છેલ્લી 4 લીટી વાંચી. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશમે ન ઉતારવા. મુમુક્ષુની મદદ કરવી જોઈએ. જ્ઞાની પુરુષનું વચન છે ને, એટલે સમાધિ મરણમાં મદદ કરવી જોઈએ. જામફળ લેવા જતો હોય તો નહીં, તરબૂચ લેવા જતો હોય તો કલિંગર લઈ આવજો અમારું એક. તમે ક્યાં જાઓ છો? ફળ બજારમાં, આણંદ. મારું એક ગંજી લેતા આવજો અને કપડાં ધોવાનું સાબુ લેતા આવજો. એક બિસ્કિટનું પેકેટ લઈ આવજો. એટલે ઓલો માંસાહાર લઈ આવશે ને મંદિરમાં, સાથે કે માખણનું એક પેકેટ લઈ આવજો. મને પતતું નથી ને, દાંત દુખે છે એટલે માખણ માંસાહાર લઈ આવશે મંદિરમાં. ભક્તિ થાય. કહેવાનું હું નહીં લાવું, હું અહીંયા ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવવા નથી આવ્યો. તો અનંત પુણ્યનો ઢગલો થાય, ચમકિત થઈ જાય. ગળે ઉતરે આ વાત. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. આપણે એમ લાગે મુમુક્ષુ છે ને, જાણવાનું જિજ્ઞાસુ છે તો આવી વાત કરાય, ને તો બોલાય નહીં. તેવા પ્રસંગથી કેટલીક વાર પરમાર્થ દ્રષ્ટિ ક્ષોભ પામવા જેવું પરિણામ આવે છે. મારા તરફથી પર્યુષણ છે ને, બધાને હું ચોકલેટ ને બિસ્કિટની પ્રભાવના કરીશ. એટલે બધાને માંસાહાર ખવડાવશે પર્યુષણ. 12 મહિનામાં નથી ખાવાનું, એ આ પર્વના દિવસોમાં અભગ ખવડાવશે. મારા તરફથી બધાને જમણવાર પછી ઠંડી છાશ, બરફની છાશનો લાભ લેજો, છાશનો લાભ લેજો, બરફની છાશ. સંઘ જાય છે તીર્થયાત્રા, 6 બસ છે, બધા મુમુક્ષુઓ છે એમાં. બપોર તડકો કેટલો છે, બધાને બસમાં ઠંડા બરફના પાણીને પહોંચ આપશે. પાણી તમે લીધું, લ્યો, તમે લીધું, લાભ લેજો. આ દાન કર્યું કે બધાને અભગ ખવડાવ્યું તીર્થયાત્રામાં. પણ કેટલો તડકો છે, તરસ કેવી લાગે બધાને. તો કેવળ જ્ઞાન નહોતી ખબર,
આ ઉકળેલું પાણી પીવાનું કહ્યું ત્યારે કે ઉનાળો આવશે ત્યારે શું કરશે આ જાત્રાળુ જીવ? પછી લાંબી મુસાફરી છે 6 કલાક, ઠંડુ પાણી તો આપે બારીમાંથી બધાને, તમે લીધું ઓલાને આપો, તમે લીધું એટલે અંબાવે બીજાને મદદ કરે, પૈસા તો ઓલાય ખર્ચા છે, આ અંબાવે એટલે એને એટલું જ પાપ લાગે. અમે પીતા નથી, અમે પીવડાવશું નહીં, અમે ખાતા નથી, અમે ખવડાવશું, એને આપો તો અમારે નથી આપવું, તમારે જે કરવું એ કરો. અંબાવાય નહીં, હાથે ન અપાય એને, ટેકોય ન અપાય. બોક્સ ત્યાં મૂકી દેતો, અમે અભક્ષને અડતા નથી, અમે ખાતા નથી, અમે અડશું નહીં, અમે એમાં અનુમોદન નહીં આપીએ. આ વિતરાગનો માર્ગ છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધે ભવ રોગના. કાયરને પ્રતિકૂળ, કાયરનું કામ નથી આ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ રે. ગાવું છે ખાલી હરિનો માર્ગ છે શુરાનો. ક્યાં છે હરિનો માર્ગ? આકાશમાં. એ જ્યારે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં આવશે હરિનો માર્ગ, ત્યારે મુમુક્ષતા પ્રગટે ને, ત્યારે સંકિત થાય ને. રાકાનું કામ નથી, ખુમારી વાળો જોઈએ. આ તો ચોખ્ખું સમજાય એમ છે ને કે પર્વના દિવસોમાં, જાત્રાના દિવસોમાં તીર્થ સ્થળે દર્શન કરવા જઈએ ત્યારે તો અભક ખાણીપીણી ન કરીએ, આમે નથી કરવાની. તમે બરફનું પાણી કેવી રીતે આપી શકો? 6 કલાકની મુસાફરી, બધાને બિસ્કિટ, બ્રેડ, ટોસ્ટ, નાસ્તામાં પેકેટ આવે ને, લ્યો જેને લાભ લેવો હોય લ્યો, મારા તરફથી. આ પ્રભાવ ન કરી કે વિરાધ ન કરી? વિરાધ ન કરી, ચોખ્ખી. એ પૈસા એવી રીતે જ કમાણો હતો તો એવી રીતે જ વપરાય ને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.